જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 9 થી 12ની પરીક્ષા મિત્રો શરૂઆત થઈ ચૂકી છે. દ્વિતીય વાર્ષિક પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. તો મિત્રો, અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ પેપર મુકાય છે. તો મિત્રો, જે મને પેપર મળે છે હું તમારી સાથે મૂકવાનો પ્રયત્ન કરું છું. અને જો તમારે જે પેપર લેવાઈ જાય એ તમે વોટ્સઅપ ગ્રુપમાં આપણા પેપર મૂકી શકો છો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને મજા એને તૈયારી કરી શકે અને એ લોકોને આવ્યા હોય એ તમને મળી શકે. તો આપણી સમક્ષ એક પેપર મળ્યું છે કે દ્વિતીય વાર્ષિક પરીક્ષા પેપર છે મિત્રો. વિષય વિજ્ઞાન છે, ધોરણ 9 છે. ધોરણ 9નું ને કુલ 50નું પેપર છે. તો તમારી સમક્ષ આપણે વિજ્ઞાનનું પેપર મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિભાગ એ તમારી સમક્ષ છે મિત્રો. આપણે ફક્ત પેપર મૂકીએ, નેક્સ્ટ ટાઈમમાં મૂકીશું, બરાબર છે. તો જોઈએ તમારી સમક્ષ મૂકીએ છીએ કે નીચેના પ્રશ્નો 1 થી 10ના આશરે 1 થી 20 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. તો ગલન એટલે શું તમારે જવાબ આપવાના છે, બરોબર છે. હવે આગળ જોઈએ કે પહેલો પ્રશ્ન છે કે ગલન એટલે શું. આગળ જોઈએ કે જો 24G કાર્બનમાં X પરમાણુઓ હોય તો 24G મેગ્નેશિયમમાં કેટલા પ્રમાણો છે મિત્રો? 4 ઓપ્શન આપ્યા, એમાં તમે જવાબ સાચો લખવાનો છે. ત્યારબાદ કઈ અંગિકા વનસ્પતિ કોષનો 50% ઓછા 90% હિસ્સો આવરી લે છે? અક્ષનતંતુ અને શિખાતંતુ વચ્ચે મુખ્ય ભેદ કયો છે તમારે કહેવાનું છે. બરાબર છે. ત્યારબાદ ખાલી જગ્યા પ્રાણીઓમાં ચેતાપેશીને અન્ન માર્ગથી અલગ કરતી રચના છે? પદાર્થથી કરેલ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? મુક્ત પતનનું તમે શું અર્થઘટન કરશો? જો ગતિમાન વાહન માટે વેગ સમયનો આલેખ સુરેખ હોય અને રેખાનો ઢાળ ઋણ હોય તો વાહનની ગતિ કેવા પ્રકારની હશે તમારે કહેવાનું છે. ત્યારબાદ આપણે મિત્રો જોઈએ યોગ્ય જોડકા જોડવાના છે. અહીંયા જોડકા આપે છે વિભાગ અને વિભાગ બી. કોષ દિવાલ આપી છે અને કોષ રસપટર આપ્યું છે. અહીંયા એટીપી અને સેલ્યુલોઝ, ત્યારબાદ પ્રોટીન લેપિડ. તો આમાંથી જવાબ શું આવશે તમારે લખવાનું છે. પ્રાથમિક મેરુદંડી પ્રાણીના ઉદાહરણ આપવાના છે. ત્યારબાદ આપણે વિભાગ બી જોઈએ. જો વિભાગ બીની અંદર જો કેવા પ્રશ્નો આપ્યા છે તો નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય છે? તો બરફ છે, દૂધ છે, લોખંડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે, મર્ક્યુરી એટલે કે પારો છે, અને ઈંટ છે, લાકડું છે, અને હવા છે. એ તમારે લખવાનું છે. અથવામાં જોઈએ તો કે તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. શા માટે તમારે કહેવાનું છે. આગળ પ્રશ્ન કે વનસ્પતિ કોષો તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. શા માટે? અથવા પ્રશ્ન આપ્યો છે કે નામદેશવાળી આકૃતિ દોરવાની છે અમીબાની. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન કે પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે? આગળ જે પ્રશ્ન કે બહુમાળી મકાનો જે આપ્યા છે એ બહુમાળી મકાનો બનાવવા માટે એટલે કે બનાવવામાં આવે ત્યારે તેના પાયા પહોળા બનાવવામાં આવે. શા માટે એ તમારે કહેવાનું છે. ત્યારબાદ જોઈએ કે 5 સેન્ટીમીટર લંબાઈવાળો એક સમઘન પહેલો પાણીમાં અને પછી મીઠાવાળા પાણીમાં દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. કયા કિસ્સામાં તેના પર વધુ ઉત્પાદક બળ લાગશે? કેમ? અને હવે જો સમઘનની લંબાઈ 4 સેન્ટીમીટર કરવામાં આવે અને તેને પાણીમાં ડુબાડવામાં આવે તો નવા કિસ્સામાં સમઘન પર પહેલાંના પાણીના કિસ્સાની સાપેક્ષે લાગતા ઉત્પાદક બળ શું અસર થશે? આગળ જોઈએ કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની અગત્યની ખાસિયત જણાવી આકૃતિ દોરી તેની સ્પષ્ટતા કરવાની છે. અથવા તો જોઈએ આપણે કે મુક્ત પતન કરતો એક પદાર્થ જમીન પર પડીને સ્થિર થાય છે તો તેની ગતિ ઉર્જાનું શું થશે? પવન કેવી રીતે સર્જાય છે તે સમજાવવાનું છે. ટૂંક નોટ લખવાનું છે. મિશ્ર પાક ઉછેર. હવે જોઈએ વિભાગ સી જોઈએ આપણે. તો વિભાગ સીની અંદર મિત્રો જવાબ શું આવશે? તો જોઈએ કે દ્રાવણની સાંદ્રતા એટલે શું, તે કેવી રીતે દર્શાવવામાં આવે છે? ધાતુ અને અધાતુ બળ સદિશ રાશિ છે કે અદિશ? તેના એસઆઈ અને સીજીએસ એકમ પદ્ધતિમાંના એકમો જણાવી તેમની વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. અથવા જોઈએ કે ગતિમાન બસમાંથી એકાએક ઉતરતો પડી જવાય છે? વાહનનો ટાયરો ખરબચડો રાખવામાં આવે. શા માટે? આ બંનેમાંથી જવાબ તમારે આપવાનો છે. આગળ જે પ્રશ્ન કે સ્ટીલનું બનેલું વાહન દરિયાના પાણીમાં તરી શકે છે પણ નાની સ્ટીલની ટોકણી દરિયાના પાણીમાં ડૂબી જશે. શા માટે? બરોબર છે. હવે આપણે વિભાગ ડી જોવાનો છે. તો જોઈએ આપણે કે સમજાવું છે મોલર દળ અને લોલક થોડા સમય બાદ સ્થિર અવસ્થામાં કેમ આવી જાય છે અને આ સ્થિતિમાં તેની ઉર્જાનું શું થશે? શું તે ઉર્જા સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન કરે છે? કાર્બનિક ખેતી અને મિશ્ર પાક વિશે પદ્ધતિ સમજાવવાની છે. અથવા તો સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત જણાવવાના એટલે સમજાવવાના છે. તો આ પ્રમાણે પેપર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.